કેશોદમાં હરિ જયંતિ નિમિત્તે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। ભજન કીર્તન, મહાઆરતી અને ફળાહાર સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના જન્મદિન નિમિત્તે હરિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજે નાની વયમાં જ ગૃહ ત્યાગ કરી સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા, અજ્ઞાન અને અનેક અનિષ્ટ પ્રથાઓને દૂર કરી લોકોમાં સત્ય ધર્મનો પ્રસાર કર્યો હતો। તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવી અને લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરીને તેમને સદાચાર પૂર્ણ અને ધાર્મિક જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં એસપી બિપિનચંદ્ર ઠક્કરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પૂજારી ચંદુભાઈ ગોટેચા તથા અજય કાનાબાર દ્વારા ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી। ઉપરાંત ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો। ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના જન્મ સમયે રાત્રે 10:10 વાગ્યે વિશેષ મહાઆરતી યોજાઈ હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। કાર્યક્રમ દરમિયાન તમામ હરિભક્તો માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે પૂર્ણ થયો હતો। મારું નામ ચંદુભાઈ પૂજારી ગોટેચા। અત્યારે સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર જૂના પ્લોટની અંદર મંદિર આવેલું છે। એની અંદર આજે ભગવાનના પ્રાગટ્ય છે। 245મો જન્મદિવસ નિમિત્તે આજે ખૂબ ધામધૂમથી ઉજવેલો છે અને એની અંદર દરેક પ્રેમી ભક્તો હાજર રહી અને ખૂબ આનંદથી ઉજવે છે। બર્થડે હોય મહારાજનો, મહારાજની પાસે આપણે કંઈક માગવાની ફરજ આવે અને મહારાજને આજે આપવું પડે, એ મહારાજની આજ્ઞા છે। તો આજ રોજ મહારાજ પાસે માગીએ કે મહારાજ અમને સદબુદ્ધિ આપજો, સદવિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય એવી કૃપા કરજો મહારાજ। અને આ સંપ્રદાય ધર્મધરાર આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા ભાવિ આચાર્ય નગેન્દ્ર પ્રસાદ મહારાજ રોડ આશીર્વાદથી આ ધામધૂમથી નિર્વિઘ્ન મહારાજની દયાથી આ ઉત્સવ ઉજવણો છે। તો આમાં દરેક પ્રેમ ભક્તો સાથે સાથે અલ્પાહાર રાખેલો અને ફળાહાર એટલે ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ। જય સ્વામિનારાયણ।